चलो આજે આપણે વિકલનના પ્રમાણિત રૂપો ભણવાના છે। તો તમે હેડિંગ કરો વિકલનના પ્રમાણિત રૂપો। વિકલનના પ્રમાણિત રૂપો। વિકલનના પ્રમાણિત રૂપો આપણે ભણીએ ઈ પહેલા એક આટલું તમે સમજી લ્યો કે તમને y = f of x આપ્યું હોય, y = માનો કે કોઈ એક વિધેય આપ્યું હોય, તમારે આનું વિકલન કરવું હોય તો વિકલન માટેનો એક સંકેત આપણે f' x એવું ભણ્યા, પણ એક સંકેત આવો પણ છે કે d/dx of f of x છે। આ d એટલે ડિફરન્શિએશન, વિકલન। d/dx of f of x આનું ગુજરાતી એમ થાય કે f of x નું x ને સાપેક્ષ વિકલન। આ dd છે એ કેન્સલ ન થાય, આ સંકેત છે। તમારે જેનું વિકલન કરવાનું હોય એ તમે અહીંયા મૂકી શકો। તમારે ધારો કે એમ કેવું હોય કે ભાઈ મારે y નું વિકલન કરવું છે તો લખાય આમ કે d/dx of y, અને પછી d/dx of y એને આપણે dy/dx એમ બોલીએ સીધું, આ કાઉન્સ ન કરો અને સીધું dy/dx લખો તોય ચાલે। તો આ પણ એક સંકેત છે, આ જરા ધ્યાનમાં રાખજો। ચાલો, પહેલો નિયમ એમ છે, પહેલો નિયમ છે એ શબ્દોમાં છે, તમારી સાથે લખતા જજો। અચળ વિધેયનું વિકલન, અચળ વિધેયનું વિકલન શૂન્ય થાય। ઘણો બધો ઉપયોગ તો તમારે ફિઝિક્સમાં આવી ગયો હોય એટલે તમને ઘણા બધા નિયમો તો ખબર જ છે, પણ હવે આપણે વિધિવત રીતે મેથ્સની અંદર ઈ ભણવાનું છે। અચળ વિધેયનું વિકલન શૂન્ય થાય, આને જો થોડુંક આપણે સંકેતમાં લખીએ તો આમ લખાય કે d/dx of k, k એટલે અચળ એટલે જવાબ આવે 0, d/dx of k is equal to 0। શરૂઆતમાં હું તમને થોડીક સાબિતીઓ પણ લખાવું છું। ધારો કે તમારે આની સાબિતી આપવી હોય તો f of x બરાબર k વિધેય ધારો, અને હવે તમારે આનું વિકલન શોધવું છે તો f' x આપણે શોધવું છે। તો f' x એટલે આપણી પાસે સૂત્ર છે લિમિટ t tends to x f of t minus f of x upon t minus x। કિંમત મૂકશો તો આ થશે લિમિટ t tends to x f of t, આમાં તો f of x is equal to k છે, સૂત્રમાં ક્યાંય x જ નથી એટલે તમે અહીંયા x બરાબર ગમે લ્યો એનો જવાબ તો k જ આવે, એટલે f of t એટલે k, f of x એટલે k અને છેદમાં t minus x, આ k કેન્સલ થાય એટલે આનો આન્સર આવે 0। તો કોઈ પણ અચળ વિધેય હોય એનું વિકલન શૂન્ય થાય, આવું તમારે યાદ રાખી લેવાનું। એટલે હવે તમે ભવિષ્યમાં ક્યારેક જો આવું ભાળી જાઓ કે d/dx of 5 તો તમારે આંખ વીંચીને કહેવાનું આનો જવાબ 0 જ આવે। તમને એવું લખ્યું હોય કે d/dx of 500, માનો કે આમ લખ્યું છે તોય આનો જવાબ 0 જ આવે। કોઈ પણ અચળ સંખ્યા હોય એનું વિકલન શૂન્ય થાય, આ તમે યાદ રાખી લેજો। આપણે ડાયરેક્ટ આન્સર હવે લખી શકશું, બરાબર છે? તો આ પહેલું પ્રમાણિત રૂપ થયું। હવે નંબર 2, બીજું પ્રમાણિત રૂપ આમ છે કે d/dx of x raised to n તો is equal to n x raised to n minus 1। x ની ઉપર n ઘાત હોય તો એનું વિકલન ઘાત આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય।
આ તમારે બધું ફિઝિક્સમાં આવી ગયું હોય એટલે તમને આવડતું જ હોય. માનો કે તમારે આની સાબિતી આપવી છે તો આપણને અત્યારે f of x બરાબર x raised to n વિધેય આપ્યું છે. તમારે આનું વિકલન કરવું છે તો વિકલન કરવું હોય તો f dash x બરાબર પહેલા સૂત્ર મૂકો લિમિટ t tends to x f of t minus f of x upon t minus x. કિંમત મૂકશો તો લિમિટ t tends to x f of t એટલે ઈ થાય t raised to n minus x raised to n છેદમાં t minus x. તો આ તમારું ઓલું સૂત્ર થઈ ગયું tx 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 ઋણની નિશાની સરખી ઘાત. તો આનો સીધો જવાબ આવે n x raised to n minus 1. એટલે f of x is equal to x raised to n હોય તો એનું વિકલન n x raised to n minus 1 થાય. ઘાત આગળ આવી જાય એક ઘાત ઓછી થઈ જાય. મારી સાથે લખતા જજો, આપણે જરાય ઉતાવળ નથી, આપણે ક્લાસમાં ભણતા હોઈએ એમ જ ભણવાનું છે. તો આની આપણે જો થોડી પ્રેક્ટિસ કરીએ તો આમ થાય કે ધારો કે તમને એમ પૂછ્યું કે લિમિટ x d by dx of x raised to 5. તો હવે તમારે આવી રીતે સૂત્ર મૂકી અને વિકલન કરવાની જરૂર નહીં. તમે ડાયરેક્ટ આને આમ કહી શકો કે 5x raised to 4. ઘાત આગળ આવી જાય એક ઘાત ઓછી થઈ જાય. આ સીધો જવાબ લખવાની છૂટ. માનો કે આમ લખ્યું છે કે d by dx of x raised to minus 3. તો આપણે સીધો જવાબ લખવાનો -3x raised to minus 4. આ ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય, -3 માંથી એક ઓછું થાય એટલે -4. માનો કે આમ લખ્યું છે કે d by dx of x raised to 2/3 x raised to 2/3. તો આન્સર આવશે 2/3 x raised to 2/3 minus 1. ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય એટલે જવાબ આવશે 2/3 x raised to minus 1/3. ધારો કે તમને એમ પૂછ્યું કે d by dx of 1/x². ધારો કે આમ પૂછ્યું તો આ છેદમાં x² એટલે x ની -2 ઘાત કહેવાય. છેદમાં x² એટલે -2 ઘાત કહેવાય. તો -2 ઘાત આવે એટલે એનો સીધો જવાબ આવે -2x raised to -3. ઘાત આગળ આવે એક ઘાત ઓછી થઈ જાય. ચાલો મને જરા એમ કહો કે આજે મેં નિયમ સમજાવ્યો એ બધાને બરાબર ગળે ઉતરી ગયો? જરા એકવાર રેઝ હેન્ડ કરી નાખો. ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય. આમાં ભૂલ ન પડવી જોઈએ. ચાલો લોઅર કરી નાખો. ચાલો હવે મારે તમને હજી આ જ પ્રમાણિત રૂપની અંદર થોડીક વધારે વાત કરવી છે. જુઓ, દાખલા તરીકે તમને એમ પૂછવામાં આવે કે d by dx of √x. તો d by dx of રૂટ એટલે x ની 1/2 ઘાત કહેવાય. અને આનું તમે વિકલન કરો તો 1/2 x raised to 1/2 ઓછા 1. એટલે આ થઈ જાય 1/2 x raised to -1/2.
હજી આને તમે આમ લખી શકો કે 1/2 તો આ 1 ના છેદમાં x ની ઉપર 1/2 આ ઋણ ઘાત છે અને છેદમાં લઈ જાઓ એટલે ધન થાય તો હજી આને આમ લખી શકાય કે 1 ના છેદમાં 2 રૂટ x 1/2 ઘાત એટલે રૂટ x હવે આ મેં તમને એટલા માટે સમજાવ્યું કે આને તમારે પ્રમાણિત રૂપની જેમ જ યાદ રાખી લેવાનું કે રૂટ એક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ થાય આ તમે ગોખી નાખજો કેમ થાય એ મેં તમને આખી રીત અહીંયા સમજાવી પણ પછી જ્યારે દાખલામાં ઉપયોગ આવે ત્યારે તમારે રીત લખવાની જરૂર નહીં તમે સીધું રૂટ એક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ એવું ડાયરેક્ટ મૂકી દેવાની છૂટ એટલે આને તમારે પ્રમાણિત રૂપ જ સમજવાનું ચાલો હજી એક વાત છે જુઓ કે d/dx ઓફ 1/x હોય ધારો કે તો એ 1/x એટલે d/dx ઓફ x⁻⁻1 કહેવાય -1 ઘાત આનું તમે વિકલન કરો તો -1 x⁻2 તો આ થઈ ગયું -1/x². તો આ પણ તમારે પ્રમાણિત રૂપની જેમ યાદ રાખી લેવાનું કે d/dx ઓફ 1/x તો એનું વિકલન થાય -1/x². આ તમારે યાદ જ રાખી લેવાનું અને પ્રમાણિત રૂપ જ સમજજો કે 1/x હોય તો એનું વિકલન -1/x² થાય તમારે આ પ્રમાણિત રૂપ જ સમજવાનું અને હજી એક વાત છે કે ધારો કે તમને આમ પૂછ્યું કે d/dx ઓફ x તો આ x એટલે ઈ x ની 1 ઘાત કહેવાય અને 1 ઘાત હોય એનું વિકલન થાય 1x⁻0 અને x ની 0 ઘાત એટલે 1 થાય તો આ પણ તમારે પ્રમાણિત રૂપની જેમ જ યાદ રાખવાનું કે d/dx ઓફ x તો એનો જવાબ આવે 1. x નું વિકલન 1 થાય એવું તમારે યાદ રાખી લેવાનું તો મેં તમને મેઇન પ્રમાણિત રૂપ ભણાવ્યું d/dx ઓફ x⁻n પણ તમારે પેટામાં પાછા 3 યાદ રાખવાના કે d/dx ઓફ રૂટ x તો એનું થાય 1/2 રૂટ x પછી d/dx ઓફ 1/x તો એનું થાય -1/x² અને d/dx ઓફ x તો એનું થાય 1. આ 3 તમારે યાદ રાખી લેવાના છે. ચાલો હવે આપણે ભણીએ પ્રમાણિત રૂપ નંબર 3 ત્રીજું પ્રમાણિત રૂપ. ત્રીજું પ્રમાણિત રૂપ છે એ આમ છે કે d/dx ઓફ a⁻x તો a⁻x નું વિકલન થાય a⁻x ઇન્ટુ log a આધાર e અને એમાં એ ધન હોવો જરૂરી >0 એ >0 હોવો જરૂરી તો આની જો આપણે સાબિતી આપીએ તો f of x is equal to a⁻x તો પછી f' નું ફોર્મ્યુલા થાય કે લિમિટ t tends to x f of t minus f of x upon t minus x કિંમત મૂકશો તો લિમિટ t tends to x
a raised to t minus a raised to x upon t minus x. જો આમાં t છે ને એ ચલ કહેવાય, આ x છે એ અચળ કહેવાય. એટલે તમે શું કરો કે આમાંથી a raised to x કોમન લઈ લ્યો. એ x અચળ હોય એટલે a raised to x એ અચળ થાય અને અચળ પદ આગળ લઈ શકાય એટલે a raised to x લિમિટ t tends to x a raised to t minus x minus 1 upon t minus x. આમાંથી તમે a raised to x કોમન લ્યો એટલે અહીંયા a raised to x થી ભાગવાનું આવે. અહીંયા ભાગવો એટલે આધાર સરખો હોય એટલે ઘાતનો સ્વરૂપ બાદબાકી થાય અને આ a raised to x તો કોમન કાઢ્યું એટલે અહીંયા 1 વધે. અને હવે તમને એક ઓલું પ્રમાણિત રૂપ યાદ હશે, જો આ t tends to x હોય તો આ t minus x tends to 0 થાય. તો આપણે એક ઓલું પ્રમાણિત રૂપ ભણ્યા છીએ a raised to x minus 1 upon x. તો આનો સીધો જવાબ આવે log a આધાર e. a raised to x આનો જવાબ આવે log a આધાર e. પ્રમાણિત રૂપ કયું છે એ કૌંસમાં લખું છું. જો આપણે આ પ્રમાણિત રૂપ લક્ષમાં ભણેલા છે, લિમિટ x tends to 0 a raised to x minus 1 upon x તો is equal to log a આધાર e. આ આપણે પ્રમાણિત રૂપ લક્ષનું છે. એમાં આ અચળ પદ હોય, આ ચલ હોય અને ચલ tends to 0 હોવું કમ્પલસરી હોય. તો અત્યારે t tends to x છે તો t minus x tends to 0 થાય એટલે આ જ પ્રમાણિત રૂપ થયું. જવાબ આવે log a આધાર e. તો a raised to x હોય તો એનું વિકલન થાય a raised to x into log a આધાર e. બરાબર યાદ રાખી લે. જો આની પહેલા મેં જે પ્રમાણિત રૂપ લખાયું એ x raised to n હતું, આ a raised to x છે. બેમાં ભૂલ ન કરતા. x raised to n છે એમાં ચલની ઉપર અચળ ઘાત હોય, આમાં અચળની ઉપર ચલ ઘાત હોય. આ અચળની ઉપર ચલ ઘાત છે એટલે ભૂલમાં ગોટાળો ન થઈ જાય કે ઘાત આગળ આવી જાય ને એક ઘાત ઓછી થઈ જાય, એ આમાં ન આવે. આનું પહેલો પ્રમાણિત રૂપ ભણ્યા એમાં ચલની ઉપર અચળ ઘાત હોય. જો ચલની ઉપર અચળ ઘાત, આમાં અચળની ઉપર ચલ ઘાત આવશે. ચાલો થોડી પ્રેક્ટિસ કરીએ. ધારો કે તમને આમ પૂછ્યું છે કે d by dx of 3 raised to x. જો આ અચળ છે ને એની ઉપર ચલ ઘાત છે તો પ્રમાણિત રૂપ પ્રમાણે સીધો જવાબ લખવાનો 3 raised to x into log 3 આધાર e. માનો કે આમ પૂછ્યું છે કે d by dx of 5 raised to x તો સીધો જવાબ 5 raised to x into log 5 આધાર e. આ સીધો જવાબ. હવે આની અંદર એક લાલ બત્તી છે, જો બરાબર ધ્યાન રાખજો. વિકલનના જે નિયમો છે એ ચુસ્ત નિયમો છે, એકદમ ચુસ્ત નિયમ. એટલે અહીંયા x હોય તો અહીંયા x જ હોવો જોઈએ. x સિવાયની વસ્તુ હોય તો પાછું એ પ્રમાણિત રૂપ નો ચાલે. જો બરાબર સમજવાની ટ્રાય કરજો. મેં તમને લક્ષની અંદર આવું એક પ્રમાણિત રૂપ લખાયું છે કે લિમિટ x tends to 0 sin x upon x is equal to 1. હવે આ પ્રમાણિત રૂપમાં મેં ત્યારે તમને એવું કીધું હતું કે અહીંયા x એટલે x જ હોય એવું જરૂરી નહીં, અહીંયા ગમે એ લંબાચો ચાલે. ખાલી શરત એટલી હોય કે અહીંયા જે હોય એ નીચે હોવું જોઈએ. અહીંયા માનો કે 2x હોય તો અહીં નીચે 2x હોવું જોઈએ, 3x હોય તો અહીં નીચે 3x હોવું જોઈએ અને આ લંબાચો tends to 0 હોવો જોઈએ. તો તમે એનો જવાબ 1 લખી શકો. એટલે લક્ષના નિયમો છે એ ચુસ્ત નિયમો નથી, એમાં આપણે થોડીક બાંધછોડ કરી શકીએ. વિકલનમાં એવું ન થાય. વિકલનની અંદર અહીંયા x એટલે x જ જોવે, એના સિવાયનું કાંઈ હોય તો તમને અત્યારે વિકલન આવડતું નથી, એ જરા ધ્યાનમાં રાખજો. એટલે દાખલા તરીકે તમને આમ પૂછ્યું હોય
કે ડી બાય ડીએક્સ ઓફ 5^2x, તો અત્યારે આપણને આ વિકલન આવડતું નથી. પછી આવડી જશે, તમને શીખડાવીશ, પણ અત્યારે નથી આવડતું. અત્યારે તમે આનું વિકલન ન કરી શકો. એટલે આ બરાબર યાદ રાખજો. માનો કે આમ લખ્યું હોય કે ડી બાય ડીએક્સ ઓફ 5^x², તો આનું વિકલન આપણને આવડતું નથી. માનો કે આમ લખ્યું છે કે ડી બાય ડીએક્સ ઓફ 5^sin x, તો આનું વિકલન આપણને આવડતું નથી. જો તમને અત્યારે આ આવડી જશે તો વિકલન કોઈ દી નહીં આવડે. આ જરા ધ્યાનમાં રાખજો. અહીંયા x એટલે x જ જોવે, એના સિવાય કાંઈ ન ચાલે. ચુસ્ત નિયમ છે, એ બરાબર યાદ રાખજો. આ બધાય આપણને આવડવાના જ છે, પણ એ હજી વાર છે. હજી આપણે એના માટે બીજા નિયમ ભણવાના છે. તો તમે આ પ્રમાણિત રૂપ, મારે જે કેવું છે એ તમે બરાબર જો સમજી ગયા હો તો એકવાર રેઝ હેન્ડ કરી નાખો. ફટાફટ જો બરાબર સમજતા જજો. વિકલન બહુ અગત્યનો ટોપિક છે. આની પછી જે મારે સંકલન કરવાનું છે, તો સંકલન તમને ત્યારે જ આવડશે કે જ્યારે વિકલન આવડે. અને સંકલનના ઘણા બધા ચેપ્ટર છે, લગભગ 5 ચેપ્ટર તો સંકલનના જ છે તમારે. હવે જે ભણવાના બાકી છે એ બધું સંકલન જ છે. ચાલો તો લોઅર કરી નાખો. તો હવે આપણે પાછા આગળ વધીએ. પ્રમાણિત રૂપ નંબર 4, નંબર 4, ડી બાય ડીએક્સ ઓફ log x આધાર e, તો આનું વિકલન થાય 1/x. ડી બાય ડીએક્સ ઓફ log x આધાર e, તો એનું વિકલન થાય 1/x. પહેલા આપણે સાબિતી આપી દઈએ. તો f of x બરાબર log x આધાર e, અને તો પછી આપણે સૂત્ર મૂકીએ f dash x બરાબર લિમિટ t tends to x f of t minus f of x છેદમાં t minus x. કિંમત મૂકશો તો આમ થશે કે લિમિટ t tends to x f of t એટલે log t આધાર e માઇનસ log x આધાર e અને છેદમાં t minus x. ચાલો આને આપણે આમ ગોઠવી દઈએ કે લિમિટ t tends to x, આ બે log ની વચ્ચે બાદબાકી છે. બે log વચ્ચે બાદબાકી છે એટલે એને તમે ભાગાકાર કરી શકો t/x આધાર e. બે log વચ્ચે બાદબાકી હોય ને તમારે બે log ને ભેગા કરવા હોય તો ભાગાકાર થાય, અને છેદમાં t minus x. અને હવે એક કામ કરો કે આ t minus x બરાબર h ધારી લ્યો. અને લક્ષના દાખલામાં આપણે એવું શીખ્યા હતા કે તમે જ્યારે પણ કંઈ ધારો તો પહેલા તો જૂના ચલને સૂત્રનો કર્તા બનાવવાનો. આમાં જૂનો ચલ t છે એટલે t બરાબર x વત્તા h થાય. પછી લિમિટ બદલવાની, એટલે t tends to x હોય તો h tends to 0 થાય. આમાં t બરાબર x મૂકો એટલે h is equal to 0 થાય. કિંમત મૂકશો આમાં તો આ થશે લિમિટ h tends to 0 log. જો તમે જ્યારે કિંમત મૂકો ત્યારે જૂનો ચલ હટી જવો જોઈએ, આ t હટી જવો જોઈએ. એટલે આ t ની જગ્યાએ x વત્તા h અપન x આધાર e અને છેદમાં h. હજી આને આપણે આમ ગોઠવીએ કે લિમિટ
h ટેન્ડ્સ ટુ 0 log આ x બે ના છેદમાં અલગ અલગ મૂકો એટલે આ થાય 1 પ્લસ h upon x આ સ્ટેપ હું અહીંયા લખું છું કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 log આ x બે ના છેદમાં અલગ અલગ મૂકો એટલે આ થઈ જાય 1 પ્લસ h upon x આધાર e upon અહીંયા h છે તો હું અહીંયા h upon x વધારાનું મૂકી દઉં છું અને અહીંયા મેં 1 upon x વધારાનું મૂક્યું એટલે અહીંયા આગળ મૂકી દઉં 1 upon x આ 1 upon x મેં વધારાનું મૂક્યું છે તો અહીંયા આગળ મેં 1 upon x મૂકી દીધું અને હવે જો તમને યાદ આવે તો મેં તમને એક આવું પ્રમાણિત રૂપ લખાયું છે જો અહીંયા લખી દઉં છું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 plus x આધાર e છેદમાં x જો આમ હોય તો આનો સીધો જવાબ 1 આવે તો અત્યારે તમે જુઓ કે આને તમે આ ચલ છે અને એ ટેન્ડ્સ ટુ 0 થવું જોઈએ તો h ટેન્ડ્સ ટુ 0 હોય તો આ h upon x ટેન્ડ્સ ટુ 0 જ થાય એટલે 1 plus x upon x આ પ્રમાણિત રૂપ આવી ગયું આનો જવાબ 1 આવે એટલે તમારો જવાબ આવશે 1 upon x તો આ આપણે સાબિત કરી દીધું કે log x નું વિકલન 1 upon x થાય બરાબર સાબિતી જોઈ લ્યો પહેલા ચાલો હવે જુઓ પ્રમાણિત રૂપ જે છે એ ચુસ્ત છે એ બરાબર યાદ રાખજો નિયમો ચુસ્ત છે એટલે આજે મેં તમને પ્રમાણિત રૂપ આપ્યું બરાબર યાદ રાખજો હું બોલું એ બરાબર સાંભળજો અહીંયા x એટલે x જ જોવે આધાર e એટલે આધાર e જ જોવે તો જ તમે આનું વિકલન 1 upon x કરી શકો નહીં તો નહીં હું લખતો નથી પણ હું બોલું છું એ સાંભળજો ધારો કે તમને એવું કીધું કે d by dx of log 2x આધાર e તો તમને વિકલન આવડતું નથી 2x નું 1 upon 2x એવું નહીં કરી નાખવાનું અત્યારે એ નથી આવડતું એમ જ યાદ રાખવાનું શું કરવાનું એ પછી કહીશ તમે અત્યારે એટલું જ યાદ રાખજો કે અહીંયા x એટલે x જ જોવે તો જ આપણને આવડે બાકી ન આવડે અહીંયા આધાર e એટલે e જ જોવે માનો કે હું તમને આમ પૂછું ને કે log x આધાર a માનો કે અહીંયા e ની જગ્યાએ હું a કહું તો તમારે મને એમ જ કહેવાનું કે આ વિકલન આપણને ન આવડે એ આવડી ન જવું જોઈએ જો એ આવડી જશે તો વિકલન કોઈ દી નહીં આવડે અહીંયા આધાર e એટલે e જ જોવે માનો કે આમ કહું કે log x આધાર 5 તો તમને વિકલન નથી આવડતું અહીંયા હું એમ કહું કે log x સ્ક્વેર તો વિકલન નથી આવડતું અહીંયા એમ કહું કે log sin x તો વિકલન નથી આવડતું x એટલે x જ જોવે એટલે હવે તમે સમજી ગયા છો આના કાંઈ હું ઉદાહરણ ન આપી શકું અહીંયા x એટલે x જ જોવે અને અહીંયા આધાર e એટલે e જ જોવે એટલે આનું કોઈ ઉદાહરણ જ ન આપી શકાય બસ આમ જ યાદ રાખો ચાલો તો હવે આ લેક્ચર જે છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ